ગાંધીધામના કંડલામાં આજે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। એજીસ વોક પાર્ક ટર્મિનલમાં કેમિકલ્સની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મોક ડ્રીલ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી અને લોકોને અવગત કરવામાં આવ્યા હતા। केंद्रीय गृह मंत्रालय द्वारा राज्यના અલગ અલગ જિલ્લાઓમાં સિવિલ સેફટીના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે। જે સંદર્ભે આજરોજ ગાંધીધામના કંડલા ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગાંધીધામ કંડલા ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વિવિધ જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવા સૂચના આપી હતી। આ મોકડ્રીલમાં હવાઈ હુમલાની ચેતવણી વખતે સ્વ બચાવ, હવાઈ હુમલાના ઘાયલોની પ્રાથમિક સારવાર સાથે તેમનું સ્થળાંતર, બોમ્બ વિસ્ફોટથી ઇજાગ્રસ્ત નાગરિકોની સારવાર, આગના બનાવમાં રાહત બચાવની ત્વરિત કાર્યવાહી તેમજ કેમિકલ દુર્ઘટનાઓ સામે રક્ષણ વગેરે બાબતોની સમજણ નાગરિકોને આપવામાં આવી હતી। કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોકડ્રીલ એક મહત્વપૂર્ણ રીત છે। મોકડ્રીલના આયોજનથી સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ અને સંરક્ષણ દળો મજબૂત સંકલન થકી રાહત બચાવની ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે છે। આજરોજ ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે આયોજિત મોકડ્રીલમાં હવાઈ હુમલાની સાવચેતી સહિતની જાણકારી અધિકારીઓ અને ઉપસ્થિત નાગરિકોને આપવામાં આવી હતી। ગાંધીધામમાં એજીસ વોપાક ટર્મિનલમાં કેમિકલ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીધામ ખાતેની મોકડ્રીલમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કંડલા પોર્ટના અધિકારીઓ, અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ સહિત નાગરિક સંરક્ષણ વોર્ડનો અને સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંજના સમયે અંદાજિત 6:30 વાગ્યાની આસપાસમાં યોજાયેલ આ મોકડ્રીલને સફળ બનાવવામાં નાગરિક સંરક્ષણ કચેરી, BSNL ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ટીમ, જિલ્લા હોમગાર્ડ કચેરી, NCC, NSS, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, નગરપાલિકા, વન વિભાગ, આરોગ્ય વિભાગ, PGVCL, ફાયર વિભાગ, બોમ્બ ડિસ્પોઝ સ્કોવેડ, RTO કચેરી, ST, સમાજ સુરક્ષા કચેરી, પુરવઠા વિભાગ, રેડક્રોસ સહિત વિવિધ સંસ્થાઓ અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો જોડાયા હતા। મોકડ્રીલ બાદ કઈ બાબતોની ખામી રહી તેની ચર્ચા કરીને આગામી સમયમાં કોઈપણ આપદાને પહોંચી વળવા તમામ વિભાગોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સંલગ્ન જેટલા બધા તંત્ર છે એ બધા વિભાગોને સાથે રાખીને આજે અહીંયા ગાંધીધામના કંડલા પોર્ટ ખાતે કંડલા પોર્ટના પણ બધા ઓફિસર્સ અને સ્ટાફને સાથે રાખીને સિવિલ ડિફેન્સની પણ આખી ટીમ આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને જે ફોકસ હતું કે કોઈ પણ અનબનાવ બને તો કઈ રીતે રિલીફ કરવાનું, કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવાનું અને એની સાથે સાથે મેક્સિમમ સેફટીને પણ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એક્સરસાઇઝ મોકડ્રીલની કરવામાં આવી છે। અને અત્યારે આજે મોકડ્રીલનું એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એના પછી બ્લેકઆઉટનું પણ જે છે એ વોલન્ટરીલી લોકો દ્વારા કરવામાં આવે એ પ્રમાણેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને એમાં પણ લોકો ઘણા બધા સહભાગી બનશે। ખાસ કરીને જેટલા પણ સ્વયંસેવી સંગઠન છે એ પણ એમાં પોતે સાથે જોડાવાના છે। તંત્ર તરફથી અમારા બધા લોકોને ખાસ અપીલ છે, કચ્છના તમામ લોકોને, કે આ જે બ્લેકઆઉટની એક્સરસાઇઝ છે એમાં પણ સાથે જોડાય અને આ દરમિયાન કઈ રીતે પોતાની સેફટી કરવાની, આ પોતાના આજુબાજુના લોકોની સેફટી કરવાની અને અગર કોઈ જગ્યાએ જે છે કોઈ પણ બ્રાઇટ કોઈ રોશની પડતી હોય તો એમને કઈ રીતે રોકવાનું, એ બધી એક્સરસાઇઝ આજની આ મોકડ્રીલનો ભાગ છે, જેમાં લોકો અવેર થાય અને કોઈ પણ ઇમરજન્સી એવી વસ્તુ થાય તો એમાં મેક્સિમમ સેફટી અને લોકો કઈ રીતે પોતાને પણ બચાવ કરી શકે અને આજુબાજુના લોકોનો પણ બચાવ કરી શકે, આ બધી વસ્તુઓને ભાગરૂપે આજની આ મોકડ્રીલ એક્સરસાઇઝ કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર અને બધાય લોકો સાથે મળીને આજે થઈ રહી છે।